પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શૌર્ય યાત્રામાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। શૌર્ય દિનની ઉજવણીના ભાગરૂપે થયેલા આયોજનમાં બપોરે જૂના ફુવારા પાસેથી શૌર્ય યાત્રા નીકળી હતી, જેમાં સાધુ સંતો યાત્રામાં જોડાયા હતા। આ શૌર્ય યાત્રા ખોજાખાના, એવરગ્રીન, સુદામા ચોક, ડ્રીમલેન્ડ સિનેમા, માણેક ચોક, કેદારેશ્વર મહાદેવ મંદિર, બંગડી બજાર થઈ બાલા હનુમાન મંદિરે પહોંચી હતી, જ્યાં સમૂહ આરતી કરી શૌર્ય યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। શૌર્ય યાત્રામાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જોડાયા હતા। પોરબંદરના સંતો, મહંતો, મહાનુભાવો, જ્ઞાતિના આગેવાનોએ ગૌ માતાનું પૂજન કરી શૌર્ય યાત્રાનો પ્રારંભ કર્યો હતો। તેમાં તમામ વેપારી ભાઈઓ, સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનો અને માતૃશક્તિ અને દુર્ગા વાહિની બહેનોએ પુષ્પવર્ષા સાથે સ્વાગત કર્યું હતું। બજરંગ દળના કાર્યકર્તાઓ કેસરી ધ્વજ અને દંડ સાથે જોડાયા હતા। 500 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સર્વને જય શ્રી રામ। પોરબંદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગીતા જયંતિની ઉજવણી રૂપે એક વિશાળ શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આપણા ભારત વર્ષ ઉપર જે ભગવાન પ્રભુ શ્રી રામની જન્મભૂમિ ઉપર જે ઢાંચો કલંક રૂપે લાગેલો હતો, તે આપણા બજરંગ દળના કાર્યકર્તા દ્વારા શૌર્ય અને શક્તિનું પ્રદર્શન કરી અને એ ઢાંચાનો ધ્વંસ કરવામાં આવ્યો હતો, જેમાં આપણા બજરંગ દળના કાર્યકર્તાએ શૌર્ય અને સંસ્કૃતિનું પ્રદર્શન કરી અને આપણી બજરંગ દળની શું શૌર્યતા છે તેનું પ્રદર્શન કરી અને તે ઢાંચાને ધ્વંસ કર્યો છે। તે દિવસને ઉજવણીને ભાગરૂપે આપણે એ દર વર્ષની જેમ આ વર્ષે પણ એક શૌર્ય યાત્રાનું આયોજન કરેલું હતું। આ શૌર્ય યાત્રા હાર્મોની ફુવારાથી ચાલુ કરી ખોજાખાને, એવરગ્રીન, સુદામા ચોક, માણેક ચોક થઈ અને બાલા હનુમાને પૂર્ણ કરવામાં આવ્યું, જ્યાં અમે બાલા હનુમાને એક મહાઆરતીનું આયોજન કરી અને આ શૌર્ય યાત્રાનું સંપૂર્ણ કર્યું હતું। સર્વને જય શ્રી રામ। જય જય।